જામનગર જિલ્લા લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા। આ દરમિયાન ઉપસ્થિત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારી ડો. સંદીપભાઈ રાઠોડ તેમજ લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગિયા તેમજ જિલ્લા ભાજપ અજા મોરચા પ્રમુખ ચાવડા હીરજીભાઈ તથા તાલુકા વિસ્તરણ અધિકારી મનીષભાઈ તથા પૂર્વ સરપંચ વીરાભાઈ સોંગરા તથા પૂર્વ સરપંચ કિશોરભાઈ ઘારવિયા તથા જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી વિનોદભાઈ સોંગરા તથા નથુભાઈ ઘારવિયા તેમજ નાની રાફુદળ આચાર્ય અતુલભાઈ તથા તલાટી કમ મંત્રી માકડિયા તથા આંગણવાડી બહેનો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા તેમજ ગ્રામજનોને સૌ નાગરિકોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિભિન્ન યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો। દિનેશભાઈ સાહેબે સરકારની વિવિધ યોજનાઓ ખૂબ જ સરસ માહિતી આપણે આપેલી છે। ત્યારે હું આરોગ્ય વિભાગમાંથી આવું છું, એટલે આજે અત્યારે આપણી સાથે અમારે આરોગ્ય વિભાગ તરફથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન ભારતના કાર્ડ કાઢવાની પણ સુવિધા અત્યારે અહીંયા ચાલુ છે, જેમાં સૌને વિનંતી કે ગામમાં ટોટલ અત્યારે 2300ની વસ્તીમાંથી 1700 જેટલા વ્યક્તિઓએ કાર્ડ કઢાવેલા છે, તો બાકીના જેટલા પણ વ્યક્તિ